હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્રના પ્રકાશોમાં બહુ સરસ પ્રકાશ પાડ્યો છે અને એમણે એક એક ઇન્દ્રિયની વાત કરતાં કરતાં એક એક ઉદાહરણ ટાંક્યા છે. બહુ સરસ પ્રસિદ્ધ ઉદાહરણ છે. આ ઉદાહરણ સૈકાઓ જૂના છે. એ પછી તુલસીદાસની ચોપાઈને બધી જે બની ને તમને આ ઉદાહરણનું રિફ્લેક્શન જોવા મળે. એમણે ઉદાહરણો આપ્યા છે 5 શ્લોક, 5 ઇન્દ્રિયના તોફાન અને એમાં 5 પ્રાણીઓના નામ લઈ એનું ઉદાહરણ આપ્યા છે કે દાખલા તરીકે સ્પર્શેન્દ્રિય છે તો સ્પર્શેન્દ્રિયમાં તોફાન કરનાર હાથી છે તો હાથીનો નાશ કઈ રીતે થાય. હાથીની એક નબળી કડી છે, હાથીને પકડવો હોય તો કઈ રીતે કબજામાં લે. આટલું મોટું કદાવર પ્રાણી હાથી પર અંકુશ કઈ રીતે આવે. હાથીને કબજામાં લેવો એટલે એક ભાગતો છોકરો હોય ને એને પકડવો ભારે પડે છે પપ્પા મમ્મીને. એક કૂતરું હાથમાંથી છટકી જાય એને પકડવું પાછું ભારે પડે છે. રબારીને પૂછો કંટ્રોલ ગયો ને ભેંસ ભાગી તો ભેંસને પાછી લાવી અઘરી છે. હાથીને કઈ રીતે પકડવાનો, ઊંચકીને જવા દે તમને બહાર, ફિલ્ડની બહાર. પણ હાથીને લોકો પકડે છે કારણ કે દે નો કે હાથીની નબળી કડી કઈ છે, દુખતી નસ કઈ છે. હાથીનો વીક પોઈન્ટ એક છે, એ હાથડીને જુએ ને એ ગાંડો થઈ જાય, એ સીધો ગાંડો થઈ જાય, ભાન ભૂલે, એને કંઈ જ ખબર ના પડે કે હું શું કરીશ. એટલે એ લોકો હાથડીનું કટઆઉટ બનાવે, ફિમેલ હાથી. એ હાથડીનું કટઆઉટ બનાવીને દૂર મૂકી રાખે અને જેવો આ જંગલમાં આવતો આવતો જુએ આમ જોતાની સાથે એ સીધો ગાંડો થઈને એની તરફ દોડે. એટલો બધો સ્પર્શનો આસક્ત છે, એવો દોડે. રસ્તામાં એક મોટી પીટ ખાડો બનાવ્યો હોય, આટલો ઊંડો 15-20 ફૂટ ઊંડો ખાડો હોય અને 10-15 મીટરના ડાયામીટરવાળો હોય. એ આખો ખાડો એની ઉપર ઘાસ નાખી દે અને થોડું ઘાસ નાખી અને વાંસ પાથરી દે અને થોડું ઘાસ પાથરી દે. ખબર ના પડે તમને. હાથી દોડતો દોડતો જાય ને જેવો એ વાંસ ઉપર પગ પડે ને અવાજ વજનથી વાંસ તૂટે અને ફટ કરતો નીચે પડે. એ હાથી નીચે જ પડે અને સીધો પીઠમાં આવી જાય. એને ખ્યાલ જ નથી કે મારા પગ ક્યાં પડે છે, એનો દિશા જ ખબર નથી કે હું ક્યાં દોડું છું. એને ખ્યાલ જ નથી કે વચ્ચે જોખમ છે કે નહીં, આ રસ્તો છે કે ખાડો છે. એ તો આમ જ જોવે છે, આમ જોઈને દોડે છે દોડે છે દોડે છે. ખબર નથી નીચે શું પડ્યો. હવે 3 દિવસ સુધી કંઈ નહીં, આપણું ભૂખ્યો ને તરસો ને રાખે અને એટલો બધો તડપે, એટલો બધો અવાજો કરે. 4-6 કલાકમાં બધો અવાજ ધીમો પડી જાય કારણ કે મિયા મસાલા પર કૂદતા હોય છે. એ કૂદવાનું બંધ થઈ ગયું કારણ કે મસાલા બંધ, ખોરાક બંધ. 3 દિવસમાં ઢીલો ઘેંસ જેવો થાય. પછી સાંકળ દોરડા નાખી ખેંચીને લઈ લે, કબજો. હાથી કબજામાં આવી ગયો. એની તાકાત કઈ હતી તો કે તાકાત એટલી હતી કે ઊંચકીને બધાને ફેંકી દે. ટ્રક લઈને પકડવા હોય તો ટ્રકને હચમચાવી દે, ધક્કા મારીને ટ્રક ઊંધી પાડી દે. આટલી તાકાતવાળો હાથી એ પોતાના કબજામાં એક 70 કિલો વજનવાળો માણસ લઈ લે છે. 10 ટન વજન છે અને આ 10,000 કિલોવાળો 70 કિલોના હાથમાં કેવી રીતે આવ્યો? કારણ એક જ કે સ્પર્શેન્દ્રિયની પરવરતા, લાચારી છે. અને એ લાચારીના કારણે આટલો મોટો હાથી વશ થઈ ગયો. એની કરતાં આગળ જઈને કહે છે કે જીભની પરવરતાના કારણે કેટલા બધા જીવો પોતાનું ગુમાવે છે. એમાં દાખલો આપ્યો છે માછલીનો કે માછલી, મોટી મોટી માછલીઓ જ્યારે પકડવી હોય તો કેવી રીતે પકડે. તો ફિશરમેનની તાકાત છે કે એક સ્ક્રૂ હોય, આમ હુક, આમ ઉલટું લગાવેલું હુક હોય, એ હુકની ઉપર માંસનો લોચો લટકાડે અને પછી ડીપ કરે, નીચે પાણીમાં નાખી દે. દૂર દૂર દૂરથી માછલાઓ ફરતા હોય અને જેને જોઈએ છે ને આ ખોરાક, એ બરાબર મનગમતો ખોરાક છે સમજી અને મોટું માછલું છે જેને પકડવું અઘરું છે, આમ એ આવે અને સીધું ફટ કરતું પેલું મોઢામાં લે. મોઢામાં લે એટલે આમ હુક બરાબર હોય, તાળવામાં ચોંટી જાય, હુક ચોંટી જાય. પેલું તો ગળી ગયો પણ હુક ચોંટી ગયું અને આ પકડીને બેઠા હોય ઉપર સ્થિર. વજન લાગે જરાક, હા કંઈક પકડાયું, પછી ઉપર આમ ઘણી ખેંચે, આવડું મોટું માછલું આવી જાય. માછલાને પકડવા માટે એની એક નબળી કડી કે એની જીભની પરવરતા. સ્વાદ જોશે એટલે પછી સ્વાદની સાથે બીજું શું આવે એમ છે. સ્વાદ ઇઝ હેંગિંગ ઓન યોર ડેથ. આ સ્વાદ છે એ ઓન યોર ડેથ, એ હેંગિંગ પોઝિશનમાં છે. તને ખબર નહીં પડે કે મૃત્યુ લટકે છે. માંસનો લોચો નથી લટકતો, મૃત્યુ લટકે છે અને તું ફસાયો. એક સ્વાદની પરવરતાના કારણે એ ખેંચાઈ ગયો. નાકની સુગંધના કારણે કેટલી વાર એવું બને છે કે ગંધની પરવરતાના કારણે ભમરાઓ પોતાનું જીવન ગુમાવે છે. એ ખ્યાલ નથી રહેતો એને કે લોટસ છે, કમળ છે, કોઈ આવા મોટા મોટા ફૂલ હોય એની અંદર મકરંદ અને રસ લેવા માટે અંદર જાય, સાંજના સમયે બીડાઈ જાય, બહાર જ ના નીકળી શકે અને સવારે બાય ધ ટાઈમ ખુલે ને ત્યારે સફોકેટ થઈને મરી ગયા હોય. આવું ઘણા ફૂલોની અંદર બને છે કે અંદર જાય અને જે ફૂલ બંધ થતા હોય એ ફૂલમાં ખતમ થઈ જાય. એને સુગંધ લેવાની પરવરતા એટલી એને ખબર જ નથી પડતી. આપણે તો છે ને એવું સાંભળેલું છે કે શ્રીમંત માણસનો કિસ્સો સાંભળ્યો છે યુએસમાં કે એની સંપત્તિ ગણવા માટે સ્ટ્રોંગ રૂમમાં ગયો અને સ્ટ્રોંગ રૂમ બંધ થઈ ગયો અંદરથી, ચાવી બહાર હતી અને અંદરથી ખુલે એમ નહોતો. સ્ટ્રોંગ રૂમ એવી રીતે લોક થઈ ગયો, હવે કંઈ જ કરી શકે એમ નથી, કંઈ જ. અને આટલી કરોડો ડોલરની સંપત્તિ બધી અંદર પડી છે, ચિકાર ડોક્યુમેન્ટ્સ બધું જ અંદર પડ્યું છે અને 8x10ના સ્ટ્રોંગ રૂમમાં ભાઈ સફોકેટ થાય છે. 8-10 કલાક પછી એક પેન લીધી અને નોટ પર લખ્યું
કે મને ખાલી થોડી હવા, 1 ગ્લાસ પાણી આટલું કોઈ આપે, એમાંથી 50% આપી દઉં. હવે મને કહ્યું 1 ગ્લાસ પાણીની વેલ્યુ શું, MRP શું? 1 ગ્લાસ પાણીને થોડી હવા આપે, એમાંથી અડધું આપી દઉં. આ ભાઈ રાહ જોતા હશે, હજી અડધો કલાક થાય પછી એમ લખશે 70% આપી દઉં. પછી 10 મિનિટ ઓર મૂંઝારો થાય પછી 80% આપી દઉં. અને મરી ગયા પછી કોઈ કંઈ વગર લખાણે 100% લઈ લીધું. શું મળ્યું? જે રીતે માણસ સફોકેટ થાય છે સ્ટ્રોંગ રૂમમાં, એવી રીતે ઇટ્સ અ સ્ટ્રોંગ રૂમ. એક સફોકેટ થઈ જાય, આખો ગભરામણ ને ગૂંગળામણમાં ખતમ ભમરાઓ, કારણ કે બંધ થઈ ગયું, બીડાઈ ગયું કમળ. હવે તો એ સવારના કુદરત એની ચાવી મારશે ત્યારે ખુલશે, અને એ સવારે ખુલે બાય ધ ટાઈમ મરી ગયું. આ કેમ મર્યું? એની સુગંધ લેવાની જે પરવશતા હતી ને એમાં મળ્યું છે. આ ભમરાનું ઉદાહરણ આપ્યું. પછી રૂપનું આસક્તિનું ઉદાહરણ આપ્યું છે પતંગિયાનું, કે દીવાની જ્યોત આમ એવી શક્તિ જ્યોત હોય અને ગોલ્ડન ફ્લેમ્સ જુએ. એ પતંગિયાનો તો એમ જ છે, બટરફ્લાય એને એમ જ છે કે ઓહો ગોલ્ડન ફ્લેમ, સીધો આમ આકર્ષિત થઈને ત્યાં દોડે અને તમને સર અવાજ આવે, આટલો બસ આટલો જ અવાજ આવે. દીવા ક્યારેય ખુલ્લા ન હોય. આપણે ત્યાં પહેલાં ઢાંકતા, એ સ્મોક એનો બહાર નીકળી જાય, એને હવા મળે, પણ દીવા ખુલ્લા ન હોય. એનું કારણ છે કે ઉડતા જીવો સીધા જ દીવામાં પડે, એ ખેંચાઈ જાય. ઘણીવાર તમે જોજો તેલ હોય છે દીવાનું, અંદર મરેલી માખી વગેરે પડેલા જ હોય. આવી રીતે વિકલેન્દ્રિય મરતા હોય એવા દીવા મૂકવાનું ક્યાંય વિધાન ન હોય, ક્યાંય ન હોય. અને આ બનવાનું જ ખુલ્લા દીપક છે. અને હવે તો મોટું જોખમ, જતા આવતા કોકના દુપટ્ટાનો છેડો અડી ગયો, કોકના ધોતિયાનો છેડો અડી ગયો, ખબર ન પડે, પગથિયા પર કોર્નર પર દીવા મૂકે, પગથિયા પર. ઓલા ઉપર જોઈને ચાલતા હોય, આમ જોઈએ ખ્યાલ પણ ના રહે ને નીચે ક્યાંક અડી ગયો છેડો કોઈ કપડાનો, અને સહેજ 10 સેકન્ડની અંદર તો વ્યક્તિ સાફ થઈ જાય. એટલે આવા જોખમો અને દેરાસરોની અંદર આવી દુર્ઘટનાઓ બનેલી છે. એટલે બનતા સુધી દીવાઓ સુરક્ષિત સ્થાનમાં મૂકવાના હોય, અને મૂકીએ ત્યારે એને કાચથી કેવી રીતે કવર કરવાના હોય કે જેથી પ્રકાશ રહે, દીવાની રોશની લાગે, પણ દીવા વધારે પડતા મોટા પ્રમાણમાં ખુલ્લા ન હોય. અને આપણે જ્યારે મૂકીએ ત્યારે ઉપયોગ રાખવાનો કે ઉડતા જીવો એમાં અંદર પડે નહીં. આ જોખમ મનુષ્ય સુધીનું છે. હવે ભીડ વધી, સંકડાશ હોય એટલે પૂરેપૂરું જોખમ રહે. એટલે દીવા મૂકતી વખતે પણ બહુ ખ્યાલ રાખવો પડે. એક દીવાની જ્યોતમાં ઉડતું પતંગિયું પડે, આ એની રૂપની પરવશતા. રૂપને જોઈને એવો આસક્ત બન્યો કે ભાન ભૂલ્યો, અને એને રૂપની આસક્તિના કારણે એ ખબર નથી પડતી કે આ ગોલ્ડન ફ્લેમ્સ જોઈને હું આકર્ષિત થઉં છું, એ મારો મોતનો કૂવો છે. એ ખ્યાલ નથી આવતો, જતો રહ્યો. આ જ રીતે કાનની પરવશતાના કારણે સંગીતનું શ્રવણ કરવાની જે હરણની પરવશતા, એમાં હરણ સાફ થઈ જાય છે. આ કર્ણાકૃષ્ટ ચાપસ્ય યાધિ વ્યાધસ્ય વેદ્યતા. હેમચંદ્રાચાર્યજી મહારાજે શબ્દો લખ્યા છે કે કાન સુધી ખેંચેલા બાણના પણસ હોય, એ દોરી ખેંચીને રાખી હોય, આમ ખેંચીને તૈયાર રાખે. હરણને ખબર નથી કે આ કાન સુધી ખેંચેલી દોરી છે, તારા કાનની ચંચળતામાં મરી જઈશ તું. એ સંગીત જે ચાલતું હોય, એ સંગીતની સુરાવલી સાંભળવા માટે જંગલોમાંથી હરણાઓ બહાર આવે, અને આમ તરલાક્ષ એટલે ચંચળ આંખે આમ જોયા કરે છે, ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, સંગીત ક્યાંથી આવે છે. આમ એકદમ આમ હાફળો ફાફળો થઈને જોવે છે. એને સંગીત આવે દિશામાં દોડવું છે, અને સંગીતના કારણે ખેંચાય. રાગના નામો છે શાસ્ત્રીય સંગીતના વિષયમાં. મૃગરંજની ને આવા બધા રાગના નામો છે કે જે રાગ મૃગલાઓને ખેંચે, આકર્ષિત કરે, ડિયરને, હરણને ખેંચે, અને એ ખેંચાઈને આવતું હોય. આવા બધા રાગ હોય છે. એ સમયમાં એવા રાગો હતા કે જેના નિષ્ણાત હરણને બોલાવે. તાનસેન ને બૈજુની આખી જોડી ચાલી હતી ત્યારે એ લોકો સામસામે એવી પહેલ કરતા કે જો હું રાગ બોલું છું અને હરણાઓ આવે, અને એમાં એક પોતાના ગળામાંથી હાર કાઢી એક હરણને પહેરાવ્યો, અને ધીમે 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 સાયલેન્ટ કર્યું સંગીત. બધા હરણ જતા રહ્યા જંગલમાં. પછી કીધું હવે તું કરી આપ. તો કે હવે હું એક રાગ લલકારું છું, અને એમાં જેના ગળામાં હાર છે એ એક જ હરણ આવશે, લઈ લેજે પાછો, બાકી એક પણ નહીં આવે. અને એણે રાગ લલકાર્યો અને એક જ હરણ આવ્યું હારવાળું, બાકીના બધા આવ્યા જ નહીં. હવે એટલે આ તો કેવું થયું કે તમે કોલ જોડો તો ઘરે લાગે, ને પીપી બોલીને જોડો તો વ્યક્તિને લાગતો, ખબર છે? એના જેવું છે. આ પર્સનલ એટેન્શન સાથે એને કોલ લગાડ્યો, અને પેલું હરણ એક જ આવ્યું જેના ગળામાં હાર હતો. આવું સ્પેસિફિકેશન સાથેના પણ પાછા મૃગરંજની લાગતા હોય. એવા બધા રાગની ગુંજાઈશ હતી ને. એ લોકોને ખબર કે સંગીત એક માધ્યમ છે, આ ખેંચાઈને આવશે બહાર, અને સંગીતના માધ્યમથી હરણો ખેંચાઈને આવે, અને પછી શિકારી બીજી બાજુ અહીંયા સંગીત ચાલતું હોય, હરણ ખેંચાઈને આવે, અને ઝાડની પાછળ તૈયાર હોય, આમ ફાટ તીર વાગે, હરણ ખતમ થઈ ગયું. હરણ બહુ ભોળું પ્રાણી, અને એટલી ઝડપે દોડી શકે કે એની ઝડપે કોઈ ન દોડે. આવી ઝડપથી સૌથી ઝડપી પ્રાણી એ સામે ચડીને મોતને ભેટવા આવે છે. એની કાનની પરવશતા, એક ઇન્દ્રિયની પરવશતા આ રીતે મોત લાવી શકે. હેમચંદ્રાચાર્યજી આ 5 શ્લોકમાં વર્ણન કરીને પછી 6ઠ્ઠા શ્લોકમાં પૂછે છે કે એક શ્લોકમાં
એક ઇન્દ્રિયની પ્રત્યેક એક ઇન્દ્રિયની પરવશતા જો મોત લાવી શકતી હોય તો સમુદિત પાંચે પાંચ ઇન્દ્રિયોની પરવશતા કેટલા મોત લાવશે, એણે ક્વેશ્ચન મૂક્યો છે. પછી સૈકાઓ બાદ રચનાઓ થઈ, ચોપાઈઓ બની. એમાં હિન્દુ સંતે બહુ સરસ રચના કરી જે આપણને ખબર પડશે. પેલા શ્લોકો તો સંસ્કૃતમાં છે, આ રચના હિન્દીમાં છે. પતંગ ભૃંગ મૃગ મીન ગજ એક એક સે આંચ. આંચ એટલે તકલીફ. તમે આંચમાં મુકાશો, આપણે કહીએ ઊની આંચ ન આવી ને સહેજે તકલીફ ન પડી. આંચ એટલે તકલીફ. એક એક સે આંચ, એક એક ઇન્દ્રિયથી તમને આંચ આવશે, તમને તકલીફ પડશે, તમને મોત આવશે. કોને આવશે? પતંગ ભૃંગ મૃગ મીન ગજ. પતંગ એટલે પતંગિયું, બટરફ્લાય, બરાબર, એ આંખની બાબતમાં કીધું. ભૃંગ એટલે ભમરો, એ સુગંધની બાબતમાં કહે છે. મૃગ એટલે હરણ, કાનની બાબતમાં. મીન એટલે માછલો, જીભની બાબતમાં. અને ગજ એટલે હાથી, જે સ્પર્શની બાબતમાં લાલચી બની અને મર્યો હતો. પતંગ ભૃંગ મૃગ મીન ગજ એક એક સે આંચ. તુલસી તાકી કીણ ગતિ જામે વ્યાપત પાંચ. તુલસીદાસ પોતાની જાતે કહે છે તુલસી તાકી કીણ ગતિ. એની કઈ ગતિ થાય? જે પાંચે પાંચમાં મરે. આ એક એકથી આંચ આવે તો તુલસી તું બોલતો ખરો કે પાંચે પાંચમાં જે લપટાય એનું શું થાય? પાંચે ઇન્દ્રિયોમાં જે ગયો એ તો સાફ થઈ ગયો. એટલે વૈરાગ્ય ભાવ અંદર સ્થિર કરવો, ઇન્દ્રિયો પર અંકુશ મેળવવો અને શીલ પાલન તરફ આગળ વધવું, આ શીલ પાલનનો રસ્તો છે. કે પહેલાં શીલ પાલન તો પછી છે, પહેલાં એના બેઝમાં જઈએ. પંચેન્દ્રિય સંવરણો પછી આવે. તહ નવ વિય બંબચેર ગુત્તી તરો, આ તો બધું પછી આવે છે. પહેલાં પંચેન્દ્રિય સંવરણો, ઇન્દ્રિયનું સંવરણ. બહુ સરસ શબ્દ વાપર્યો, સંવરણ. આપણે ત્યાં સંવરણ શબ્દ છે, દમન શબ્દ નથી. દમન એટલે આમ દાબી દેવાનું, ફટ્ટ કરતું. એ દાબી દઈએ તો એ હાથમાં નથી આવતું, એ રહેતું નથી. અને આપણે ઘણીવાર શું કરતા હોઈએ કે દાબી દઈએ સીધું જ. દબાણથી તમે વશ કરો, હા અમુક સમયમાં કરવું પડે, પણ કાયમી ઉકેલ આ નથી. તમે દબાણથી જે કરવા જાઓ એ ક્યારેક, આપણે તે નથી કહેતા કે પછી સ્પ્રિંગ ઉછળે. સ્પ્રિંગ ઉછળે, એ સ્પ્રિંગ ઉછળે એટલે શું થાય? સ્પ્રિંગ ઉછળે એટલે શું થાય? નિયમો હોય, નિયમોના આધારે કેટલીક વસ્તુઓ બંધ હોય તો એ બંધ રહે, અને પછી જે ફાટે ત્યારે વાદળું ફાટે, વરસાદ ન પડે, આભ ફાટે, એવું થાય. એવું સ્પ્રિંગનો ઉછાળો નથી જોતો. સ્પ્રિંગ ઉછળે એટલે શું કે સ્પ્રિંગ હોય ને આમ ગોળ 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 આખું કોઇલ હોય, આમ ગોળાકારે આખું કોઇલ, અને આપણે ડાબા હાથે ફટ આમ દાબી દીધું. આટલો ઊંચો કોઇલ છે, આમ એના 1 2 3 4 5 6 7 8 9 10 આંટા છે અને 9 ઇંચની હાઈટ છે. આમ દબાવ્યું, સિંક્રોનાઇઝ થાય, 2 ઇંચમાં જતું રહે, બરાબર. હવે ક્યાં સુધી રહેશે આવું? હાથ રહે ત્યાં સુધી. બાય ધ ટાઈમ જેવો તમે હાથ ઉપાડો ફાટ ઉછળે એટલે સોફા પરથી અધ્ધર થાય. ખાલી મોટું થાય એમ નહીં, સોફા પરથી ઉછળે, આડું ટેડું થઈ જાય એવું ઉછળે. અને પછી કે જો મને દબાવવાનું નહીં, આ બધી ઇન્દ્રિયો છે, આ કોઇલ નથી. તમે સમજો, હું તમને ઉદાહરણ આપું છું, બહુ સિમ્પલ રેપ્લિકા છે કે તમને ખ્યાલ આવી જશે. તમે હાથ દબાવ્યો, આ 5 ઇન્દ્રિય દબાણ, નહીં આપવાનું, નહીં કરવાનું, પરાણે તમે કરી દીધું. મનની ઈચ્છાઓને વળાંક સમજણપૂર્વક નથી આપ્યો અને દબાવી દીધું. હવે દબાવ્યું એટલે સીધું ઉછળ્યું. હવે કરવાનું શું હોય ખબર છે? આ જ્યારે દબાણ કર્યું છે ને ત્યારે તમે જો આ હાથ લઈ લીધો અને તમને કોઈ કહે કે આ જે કોઇલ આખો વળેલો છે ને એ આંટા ખોલી નાખો તો આખો વાયર લાંબો થઈ જાય. આટલો લાંબો, 3-4 ફૂટનો વાયર લાંબો છે, એને કોઇલના સ્વરૂપમાં વળાંક આપ્યા છે એટલે આટલો નાનો લાગે છે. બાકી જો સીધો સળંગ વાળ કરો એકદમ સ્ટ્રેટ નહીં થાય, થોડો વાંકો ચૂકો ક્રિકેટ રહેશે, પણ એ લગભગ આ 5 જેટલો 7-8 ફૂટનો લાંબો હશે. હવે તમે કોઇલ પર હાથ દબાવ્યા અને કહો ખોલી નાખો, ન ખુલે, એ આંટા ન ખુલે. ખોલવા તો શું કરું? પહેલાં દાબવું પડે, દાબો અને પછી ખોલો તો ખુલી જશે, બરાબર છે. એટલે પહેલાં તમારે દમન કરવું જ પડે. અમુક વસ્તુઓ તો તમારે પરાણે કરવી જ પડે. એ આંબેલ નથી થતું, એ કરો થઈ જશે. પણ આપણે એક ભૂલી જઈએ છીએ કે જે ટાઈમે આ હાથ દબાવ્યો હોય ને એ જ ટાઈમે ડાબો હાથ દાબે અને જમણો હાથ આંટા ખોલી નાખે, અને પછી આંટા ખોલીને બધું ખોલી રાખ્યું. હવે ધીરે ધીરે હાથ લઈ લો, જો નહીં ઉછળે, એ પડ્યો જ રહેશે. કેમ ન ઉછળ્યો? દબાણ હતું, કાઢ્યું, ઉછળે નથી ઉછળતો કારણ કે તમે સમજણપૂર્વક આંટા ખોલી નાખ્યા. જે ટાઈમ પર દબાણ આવ્યું હોય ને એ ટાઈમ પર સમજણ લઈ લેવાની હોય, એ ટાઈમ પર જ. એટલે આપણે કેમ એવું કરીએ સાહેબ? હોળીમાં વ્યાખ્યાન સાંભળવા જ જોઈએ. પર્યુષણમાં સાહેબ અમારે 28 છે, પછી વ્યાખ્યાન સાંભળવા જોઈએ, એ તો સાંભળવા જ જોઈએ. કારણ કે તમે 28 કરી, એ તો દબાણ કર્યું, એ તો કોઇલને ઉપર હાથ મૂક્યો અને દબાવી દીધો. તમે વ્યાખ્યાન સાંભળો તો આંટા ખુલશે. આંટા જે મારેલા જે ખુલશે ક્યાંથી? અને પછી કે સાહેબ પાંચમ પછી બધું અમને જાતની બધી ઈચ્છાઓ થાય. તમે આંટા નથી ખોલ્યા એટલે ઉછળવાનું છે.
સાહેબ હવે એમ જ થાય છે કે લિસ્ટ બની ગયું, આ શનિવારે અહીંયા, રવિવારે અહીંયા, 11 તારીખે અહીંયા, 13 તારીખે અહીંયા. સાહેબ જેટલા બધા સ્પોટ્સ છે ને એ બધા સ્પોટ પર બધું, કારણ કે 1.5 મહિનાથી ક્યાંય ગયા નથી સાહેબ. તો હવે બધું એમ થાય છે કે જેટલા આપણે જાણીતા કલ્યાણક હોય એ બધે જઈ આવીએ એક વાર બધે ફરવા માંડ્યા લોકો. એનું કારણ છે કે કોઇલ દબાવ્યો તો પણ આંટા ખોલવાના ભૂલ્યા. આપણે આંટા નથી ખોલતા. આપણને આ માન્યતા ખોટી છે કે તપ કરવાથી આવું વધારે ઉછાળો આવે, એવું નથી. આપણી મૂર્ખામી છે. જે સમય પર તમે તપ કરો છો એ વખતે આંટા ખોલવાની પૂરી શક્યતા છે. ખોલી નાખો, તમે ખોલી નાખો. કેટલી હવે ઉદ્યાન કર્યા હોય એ વખતે બધું આવી ગયું, બહાર બંધ થઈ ગયું, એ વખતે જે કન્ટિન્યુઅસલી 100-150 કલાક વ્યાખ્યાન સાંભળવા મળે, ખુલી જાય, ભલભલાના આંટા ખુલી જાય. પછી ઉછળે નહીં, પછી નથી ઉછળતું, ફરક પડી જાય મોટો. લાંબા ગાળા સુધી તમે આ રાખો. ઓળીમાં કદાચ બીજું કાવસક રહી ગયો હોય ને તો ચાલે, વ્યાખ્યાન રહે ન ચાલે. ઘણા ના આજુ તો વ્યાખ્યાનમાં નહીં હોય, મારે તો સાથિયાથી બાકી છે. તો તમારા આંટા સાથિયાથી ખુલશે કે વ્યાખ્યાનથી ખુલશે? વ્યાખ્યાન નવપદના સાંભળવા ફરજિયાત હોય છે. આપણે વિધિમાં બાકીનું બધું ગણીએ સિવાય વ્યાખ્યાન. હકીકત એ છે કે નવપદનું મહાત્મ્ય ન સાંભળો તો નવપદ પ્રત્યે અહોભાવ કઈ રીતે વધે? એકલો સાથીઓ કરવાનો છે, સાથીઓ કરીને તો અહોભાવ વધારવાનો છે. એવી રીતે અહોભાવ વધે તે પદ તો આંટા ખુલે આપણા. એ આંટા ખોલવાના છે, એ ખોલવાનું ભૂલી જઈએ છીએ અને આપણે સીધું દબાણ કરી દીધું. એટલે સંવરણ, પંચેન્દ્રિયનું સંવરણ કરવું. સંવરણ એટલે સમજણપૂર્વક વળાંક આપવો, સમજણપૂર્વક ઢાંકી દેવું. એટલે મને ખબર છે કે અહીંયાથી આ કાણામાંથી પાણી આવે છે તો ત્યાં આગળ કાણા પાસે એક લાકડાનો ડટ્ટો ભરાવી દઉં છું અંદર, એ પાણી નહીં આવે. ધીસ ઇઝ સંવરણ. કેમ માર્યો ડટ્ટો? એ સંવરણ છે. બસ એ સંવરણના કારણે મેં ડટ્ટો માર્યો છે. હવે એમાંથી બેક નહીં આવે, પાણી નહીં આવે. આવશે તો બહુ ઓછું આવશે, મોટા ભાગે પાછું બધી બેક જશે. આ સંવરણ કે ઉછાળો જે આવતો હોય ત્યાં સમજણપૂર્વક વળાંક આપવો, દિશા આપી દેવી અને એને ઢાંકી દેવું. બસ હવે ઉછાળો નહીં આવે. તો આના માટે આંટા ખોલવા જરૂરી છે. આપણું ચાલતું જ નથી કાંઈ. દરેક ઇન્દ્રિય પોતપોતાના તોફાની મિજાજમાં હોય, આપણું ક્યાં ચાલે? એ પોતાની રીતે જ વર્તે, કંઈ નહીં. મૂળમાં શું ખબર છે? આપણે સાધક, સિદ્ધ નથી. સિદ્ધમાં આત્મા પોતે છે. આત્માની ઇન્દ્રિય હોતી જ નથી ને. આત્માને કોઈ ઇન્દ્રિય ન હોય, પણ આત્મા જ્યારે શરીરધારી હોય અને સાધક બનતો હોય ત્યારે એને ઇન્દ્રિયોનો ટેકો લેવો પડે છે. એટલે આત્માનું આરાધક આત્મા માટે એમ કહેવાય કે પોતાની સરકાર છે પણ સ્પષ્ટ બહુમતી વગરની છે. હા, જે સિદ્ધ પરમાત્મા છે એને તો 100% બહુમતી, સર્વાનુમતિ છે. એને તો બધી જ પોતાની જ છે, એને કંઈ છે જ નહીં. પણ આણે શું કર્યું છે? ટેકો લીધો છે, અન્ય પક્ષોનો ટેકો લીધો છે. ઇન્દ્રિયોનો સહકાર ન હોય તો સાધના ન થાય, આંખ ન હોય તો સાધના ન થાય. એટલે એને પાછે ઇન્દ્રિયોનો ટેકો લીધો છે. એટલે આ બધા જ પંજાબની પાર્ટી છે, બંગાળની પાર્ટી છે, પછી આંધ્રપ્રદેશની પાર્ટી છે, સાઉથની પાર્ટી છે, બધી અલગ અલગ પ્રાદેશિક પાર્ટીઓ છે. એ 4-5, કોઈના 5, કોઈના 11, કોઈના 17 સાંસદ છે. તો ભેગા મળીને આપે. આ ભાઈને 220 થયા છે. હવે થતા નથી 272, તો કરવાનું શું? એટલે પછી ગમે તેમ કરીને એમણે ટેકો લેવો પડે. ટેકા સરકારમાં શું હોય કે અધિપતિ તમારો જ હોય, પણ અવાજ કોનો હોય? જેનો ટેકો હોય એનો અવાજ ચાલે. હોય અમારા 15, આ કરવું પડશે નહીં તો અમે ટેકો ખેંચી લેશું. એટલે કે સારું કરી આપું છું. આમ કરો નહીં તો અમારા માણસને છોડી મૂકો. અરે એને ગુનો કર્યો ભલે હોય, એને છોડી મૂકો, નહીં તો ટેકો ખેંચી લેશું. છોડી મૂકવાનો. અરે કેટલા ખોટા કામ જાણી જોઈને કરવા પડે. ભૂલ શું? ટેકો લીધો. ટેકો લીધો એ ભૂલ. હવે 5 ઇન્દ્રિયોના ટેકા લઈને ટેકા સરકાર ચલાવીએ છીએ. ક્યાં આપણો અવાજ રહે? અવાજ ક્યાં રહે? મૂળમાં ઇન્દ્રિયાતીત આત્માનું સ્વરૂપ શું છે? વગર ઇન્દ્રિયનો, અને અવાજ એને ચાલે. એક્ઝેક્ટ ઉદાહરણનું જોવું હોય ને તો અટલ બિહારી એક્ઝેક્ટ ઉદાહરણ છે. અટલ બિહારી જ્યારે વડાપ્રધાન બન્યા ને એ વખતના સિનારીઓનો જેને ખ્યાલ હશે યાદ કરો. એની પર જે વીત્યું ને એ સાધક પર વીતે. મૂળમાં સ્ત્રી વગરનો. અટલ બિહારી તો બરાબર છે, મૂળમાં સ્ત્રી વગરનો, પણ ટેકો જયલલિતા, મમતા, સોનિયા, આ 3 હતા. આ 3 એવા ભટકાયા ને એ હું આવતા 5 ભાવ સુધી લગ્ન નહીં કરું. અભિગ્રહ લીધો છે એને આપણે. એવા હેરાન કરી નાખે. બધે એમનું જ ચલાવે. અને આ 3ની વચ્ચે એવો ફસાયો હતો અને એટલો ભીસમાં મુકાયો. એ 3 વાઘણ છાપ, કંઈ ચાલે નહીં એનું, અને કંઈ બોલી ના શકે. અને આટલો પોખરણમાં પ્રયોગ કરી જાણનારો, બહુ સ્પષ્ટ. એ એકવાર તો એવું ત્યાં સુધી બોલી ગયો હતો કે મારી અંદરનો કવિ મરી ગયો છે. કવિતાઓ બનાવતો હતો, કવિતાઓ બનાવવાનું ભૂલી ગયો. એ કે હવે કંઈ ઉગતું જ નથી. કે આ બધું વાતાવરણ એવું થઈ ગયું છે ને, અને મારી અંદરનો કવિ મરી ગયો છે. એકવાર તો એવું થઈ ગયું હતું એને. અંદરથી ડિપ્રેસ થઈ જાય ને માણસ. એવું કેટલા સારા કામો કરવાય. મૂળ વિચારસરણી RSSથી કે હિન્દુ વિચારસરણી, રાષ્ટ્રવાદી માણસ, અને એ માણસ કેટલા બધા કામો કરી શકે
હોશ હોય ત્યારે આવા એક્ટિવ પોલિટિક્સમાં આગળ વધીને આવ્યા હોય, પણ એ માણસની બધી હોશ મરી પરવારે. કારણ કે અત્યારે ન છૂટકે તમારે કેટલાક કામો એવા કરવા પડે છે જેની વિરુદ્ધમાં તમે 50 વર્ષથી બોલ કરો છો અને તમારે કરવા પડે છે, અને પાછા કરવા પડે છે. એના માટે લોકો તમારા માથે માછલા ધોવે. તમે તો આવું બોલતા હતા, તમે આવું કરો છો. એને ખબર છે કે કેમ કરવું પડે છે. એ તો ટેકો કસી જાય તો સરકાર પડી ભાંગે. એટલે ટેકો ટકાવવા માટે, સરકાર ઊભી રાખવા માટે એને બધું કરવું પડે એવું જેનો અંતરાત્મા પોતે જ ના પાડે છે, અને છતાં એને સહયોગ કરવી પડે. આ એની પર વીતે ત્યારે ખબર પડે આ બધાનું મૂળ શું, ટેકો લીધો કેમ. ટેકો લીધો એનું આ તકલીફ છે. એટલે શરીર છે ત્યાં સુધી ટેકા સરકાર રહેવાની, અને છેક ટેકા સરકારથી જ મોક્ષની સાધના કરવાની છે. તો આપણે એ જોઈએ કે જેનો ટેકો હોય ને, એ જેનો ટેકો હોય એ બધા જ ઊંચા નીચા ન થાય. આપણા આ ભાઈને આવડે છે, અત્યારે જે ભાઈ છે ને એને આવડે છે કે જેનો ટેકો લેવાનો, સેજે ઊંચા નીચા ન થાય. એને એની સ્ટાઇલ હોય. જુઓ, આટલી ફાઇલો છે, આપણે કે ખોલતા નથી, બરાબર છે. બસ અમને સહકાર આપજો. બરાબર 4 ફાઇલ બતાવી દે, બધાની 4 ફાઇલો રાખી હોય. એની સ્ટાઇલ છે. એની સ્ટાઇલ છે કે ગમે તે રીતે એ જેનો ટેકો લે એની પાસે પોતાનું જ કામ કરાવવાનું, અને એ ટેકો આપ્યો છે તો દિલથી ટેકો આપવાનો. કન્ડિશનો મૂકીને દબડાવ નહીં કરવાનું. અને તમારે અમને બ્લેકમેલ કરવાના નહીં, નહીં તો ટેકો ખેંચી લઈશ, એમને જ દબાણમાં રાખે કે ટેકો આપ્યો છે ને તો હવે સાથે સાથે રહેવાનું છે, તમારી ફરજમાં આવે છે. એ રાખતા આવડું ટેકો લેવાનો અને એની પાસે પાછું ધાર્યું કામ કરાવવાનું. આ ખતરનાક આવડત છે, અને આ આવડત જોઈએ સાધક પાસે. અત્યારનો સિનારીઓ છે એ જેનો ટેકો લે પાછો લઈ શકે જેની પાસેથી કામ. એટલે ચોક્કસ કે કેટલાક, અને જો ટેકો છોડે ને તો પછી એના જે છોતરા ગોટલા કાઢે એ બીજી વાર ઊભો જ ન થાય. આ ઇન્દ્રિયોના વિષયમાં આપણે ક્રૂર નથી બનવાનું, કે ઇન્દ્રિયોને કચડવાની નથી, પણ ડિપ્લોમસી જોઈએ કે એની પાસેથી કામ લઈ લેવાનું, અને પાછું કામ આપણું લેવાનું. એને જે કરવું છે એ નહીં કરવા દેવાનું, આપણે જે કરવું એ કરવાનું. આપણે માલિક છીએ. આપણે એ ઇન્દ્રિય રાજી થતી હોય એટલે એની ખણો બધી પૂરી કરવાની એ નથી. એમના ભગવાનના સ્તવનમાં આવે છે ને, રાજીમતી કર્યો ત્યાગ હો ભગવંતાજી. હું કાયમ કહું, રાજીમતી એટલે શું? જેમાં તમારી મતી રાજી થાય એ રાજીમતી. સમજ્યા? તમારી મતી જેમાં રાજી થાય એ રાજીમતી. એનો ત્યાગ કરો તો જ નેમનાથ મળે. નિરખ્યો નેમી જીણંદ અને અરિહંતાજી. રાજીમતી કર્યો ત્યાગ ભગવંતાજી. તમે રાજીમતીનો ત્યાગ કરો એટલે તમારી મતી જેમાં રાજી એનો ત્યાગ, ત્યારે નેમનાથ મળે. એ વગર નેમનાથે મળતા નથી. એ તમારે ઇન્દ્રિયોના તોફાન બંધ કરવા પડે, એ વગર ચાલવાનું જ નથી. એ છોડવાનું જ. એને ત્યાગ કરો ત્યારે તમારું અસ્તિત્વ પોતાનું રહે, નહીં તો માલિકી નથી રહેતી. જોઈન્ટ વેન્ચર છે, બધા ભેગા આવી જાય એટલે કેટલા જણાની સહીઓ ચાલે. આપણે કહીએ આ ઇન્દ્રિયો, હું આંખનો કે આંખ મારી, આંખ ઉપર મારું વર્ચસ્વ કે મારા ઉપર આંખનું વર્ચસ્વ. મોબાઈલ ખુલે ત્યારે ખબર પડે કે હું ધારું એ જોઉં એ જોવાનું. આંખ એક કમાન્ડ આપે છે, આત્મા ના પાડે છે કે નહીં, અને પછી છેલ્લે એનો કમાન્ડ આવે તો મારે એ જ જોવાનું. જીભમાં ખણજ ઉપડી, આ વસ્તુ ખાવી છે પણ આજે નહીં, હમણાં તો નહીં, ચોમાસામાં તો નહીં, ના ખાવાની છે, ના ચોમાસામાં નહીં. પછી છેલ્લે કમાન્ડ આવે ને આપણે ખાઈ લીધું. હવે આપણે કેવા છીએ કે ખબર નથી પડતી કે કઈ જાતનું છે. આ પેલા રામલીલાની ભજવણી ચાલતી હોય તો રામલીલાની ભજવણી વખતે તો 3-3 કલાકના શો આવે, 4 વાર પડદા પડે, પાછા ખુલે. એક રામ હોય, એક રાવણ હોય. હવે એમાં એકચ્યુઅલી થયું હતું એવું, રાવણનો જે રોલ ભજવવાનો હતો એને ડાયરિયા થઈ ગયો, એ બિચારો સ્ટેજ ઉપર આવી શકે એમ નથી. 3 કલાકમાં 6 વાર જવું પડે, તો સ્ટેજ ઉપરથી કીધે ભાગે, એટલે એ આવ્યો જ નહીં. હવે ટિકિટો વેચાઈ ગઈ, તંબુ પેક, રામલીલા ભજવવી જ પડે. અને છેલ્લે પડદા પર ખુલતા પહેલાં એનાઉન્સર આવ્યા અને આગળ કીધું કે જુઓ, આજે કેટલીક ટેકનિકલ કારણસર અમારા રાવણ ગેરહાજર છે, પણ અમારા રામ એ બંને રોલ ભજવી જાણે છે, એને બધા ડાયલોગ મોડે છે. લેફ્ટ હેન્ડ પરથી જ્યારે બોલશે સ્ટેજના લેફ્ટ હેન્ડ પરથી, ત્યારે તમારે એને રાવણ સમજવાનો. રાઈટ હેન્ડ પરથી જ્યારે બોલે એ રામ સમજવાનો. જો કે ડાયલોગ પરથી તમને ખબર પડી જ જશે એનું એગ્રેસ. પણ હવે મેકઅપ બધા ચેન્જ થયા નથી, કારણ ઘડીકમાં આમ બોલવાનું, ઘડીકમાં આમ બોલવાનું, એટલે બોલીને સીધો આ બાજુ આવી જશે. રામ જવાબ આપે પછી સીધો આ બાજુ આવી જશે, આ તો રાવણ એની સામે ઉશ્કેરાશે. આ લેફ્ટ હેન્ડ સાઈડ પરથી કોર્નરથી બોલે ત્યારે હિઝ રાવણ, આ બાજુ જ્યારે આવી જાય ત્યારે હિઝ રામ. આ રીતે આખી રામલીલા ભજવી. મને આ બહુ યાદ આવે કે આપણા શ્રાવકોને જ્યારે જોઈએ ને કે સાહેબ જ્યારે એ લોકો પર્યુષણમાં તમે જુઓ ત્યારે આ બાજુ હોય, એ પછી જુઓ ત્યારે આ બાજુ હોય, બરાબર છે. યાત્રા કરવા જાય ત્યારે આ બાજુ હોય, બાકી આ બાજુ હોય. આપણી સામે બેઠા હોય ત્યારે આ બાજુ હોય, ફરવા ગયા હોય ત્યારે પાછા આ બાજુ હોય. તમે જુઓ બધું ફરી જાય. આપણી સામે આવે ત્યારે શું ડ્રેસ કોડ હોય, શું એમનું મેનર્સ હોય,
કેવું ઔચિત્ય હોય, કેવું બોલવાનું હોય, આપણને લાગે કે 14 પૂર્વમાંથી અડધું ભણી ગયા છે એવું લાગે. અને બધું વરાળ એને જવા દો બહાર ક્રૂઝમાં ફરવા, ત્યારે ખબર પડે કે ક્યાં ગયું બધું ક્રૂઝમાં ખતમ. એ ફરવા ગયા હોય ત્યારે તમને લાગે કે લેફ્ટ કોર્નર પર આવી, આખા એ જ માણસ હોય. આપણે લાગે કે આ એ જ છે, ટોટલ ડિફરન્ટ, આખું ફરી ગયું. આમ ખબર જ ન પડે, તમે ઓળખી જ ન શકો, એટલો ફરક લાગે. એટલે આપણે ડ્યુઅલ કેરેક્ટરમાં જતા રહીએ, કારણ કે આ ઇન્દ્રિયોની ખણા જે છે ને ખેંચી જાય આપણને આ બાજુ. જ્યારે ઇન્દ્રિયો પોતાનું વર્ચસ્વ જમાવે ત્યારે ખબર નહીં પડે ને એ એના કંટ્રોલમાં આપણને રાખે એ ન ચાલે. જો રાજકારણના પરિભાષામાં એક જ છે કે તમે ટેકો લો એનો વાંધો નહીં, પણ જે તમારા ટેકામાં હોય એને ટકવા માટે તમારા પગ પકડવા જ પડે એટલો અંકુશ રાખો. તમે જેના પગમાં પડી જાઓ તો તમારી ઉપર એનો વર્ચસ્વ છે. હોય 15-25 એના સાંસદ, આપણા 200 ઉપર છે, પણ છેલ્લે અસ્તિત્વ કોનું મહાન? આપણું ને. ભલે 272 નથી તો શું થઈ ગયું? તમારા ટેકાથી 272 રચ્યા તો શું થઈ ગયું? પણ અમારા આધાર પર તમે છો. બાકી તમારો 20 જણની પક્ષવાળાનો સરકારમાં સમાવેશ થાય, 220નો નથી થતો, તો 20 વાળાનો સરકારમાં સમાવેશ થાય. દેટ ઇઝ બીકોઝ ઓફ અસ. અમારા કારણે તમે સરકારમાં આવ્યા છો, તમારા કારણે અમે સરકારમાં આવ્યા એ તમે માનો છો. બાકી તમારા વગર અમે કદાચ હજી અધૂરા હતા, પણ તમે તો હતા જ નહીં. 20 અને 220 એનું વર્ચસ્વ કોનું? પણ આપણે 220નું વર્ચસ્વ તૂટી જાય એ હદે 20ને વર્ચસ્વ આપીએ. આ 20 એટલે ઇન્દ્રિયોનો પક્ષ છે, 220 એટલે ટેકાધારી આત્માનો પક્ષ છે, શરીરધારી આત્માનો પક્ષ. એને ટેકો લેવો પડ્યો અને ટેકો લઈને રાજ ચલાવવાનું, એ ચલાવવાનું છે. હવે પોતાની રીતે ચાલતું હોય તો વાંધો નહીં, ટેકો લેવો જ પડે છે, તો વર્ચસ્વ પોતાનું ઇન્દ્રિયો પર રાખવું જ પડે, એ રીતે જ ચાલે. નાનો દીકરો હોય ને, એ ગેલેરીમાં નાનો છોકરો બેઠો છે અને થોડી વાર થઈ ત્યાં એના પિતાજીએ કીધું, જો બેટા જલ્દી જો, હાથ જોડ. નીચે રાજાની સવારી નીકળી, રાજા જઈ રહ્યા હતા ક્યાંક, તો રાજાજી જાય છે, હાથ જોડ. એ કે કોણ? આ રાજાજી જાય છે જો. તો કે તો આપણા અંકલ જેવા છે. અંકલ જેવા તો માણસ જ હોય ને, રાજા એટલે કે બીજું થોડું હોય, પણ એ રાજા છે, હાથ જોડ. તો કે આ અંકલને રાજા કહેવાય? તો કે હા, આ અંકલને રાજા કહેવાય. અંકલ નહીં કહેવાનું, એ રાજા છે. અચ્છા પપ્પા, આવી રીતે બધા જતા હોય, એમાં આ રાજા છે એવી ખબર કેવી રીતે પડે? તો કે ભાઈ, આ 5 જણા જોયા, આગળ પાછળ ચાલે છે ફરતા, વચ્ચે એ ચાલે છે, અને ફરતા 5 ચાલે. આમ ફરતા 5 હોય ને વચ્ચે એ હોય ને, એ રાજા હોય. છોકરાના મગજમાં બેસી ગયું. 4-5 દિવસ થયા છે ને, અંદરથી પપ્પા જલ્દી આવો, રાજાજી જાય છે. તો પપ્પા દોડતા આવ્યા. પછી જોયું કે એ રહેવા દે, અને આ રાજા નથી, કેદી હતો, ગુનેગાર હતો. 5 જણા પકડીને લઈ જતા હતા. તો કે પપ્પા હાથ જોડો. અરે કે હાથ ના જોડો, આ કેદી છે, આ તો ગુનેગાર છે, ક્રિમિનલ છે ને, લઈ જાય છે અંદર. તો કે તમે કહેતા હતા કે વચ્ચે એક હોય ને ફરતા 5 હોય, તો એવું છે. પછી પપ્પા વિચારવા મળી ગયા, એકદમ મજાનો કાઢ્યો છોકરાએ, આ વચ્ચે એક છે અને ફરતા 5 છે. પછી કીધું કે આ ન કહેવાય, પણ પપ્પા વચ્ચે એક હોય, ફરતા 5 હોય, એ રાજા પણ હોય અને એ કેદી પણ હોય, તો ખબર કેવી રીતે પડે કે હાથ જોડવાના કે નહીં જોડવાના? પછી દાદાજી વચ્ચે આવે કે જો બેટા, વચ્ચે એક હોય અને ફરતા 5 હોય, ઇટ કેન બી અ કિંગ, ઇટ કેન બી અ ક્રિમિનલ, હી કેન બી, બની શકે કે એ રાજા પણ હોય, એ ઘટનામાં કેદી પણ હોય, પણ વચ્ચે વાળો જ્યાં જાય ત્યાં 5 જાય તો રાજા, અને 5 લઈ જાય ત્યાં વચ્ચે વાળાએ જવાનું તો ક્રિમિનલ. ખ્યાલ આવ્યો? હવે વચ્ચે આપણે છીએ અને ફરતા 5 છે. આ 1, આ 2, આ 3, 4 ને 5, 5 ઇન્દ્રિયો ફરતારામ છે અને આપણે વચ્ચે છીએ. હવે આપણે રાજા છીએ કે કેદી છીએ? આપણે ધારીએ ત્યાં 5 જાય કે 5 ડ્રાઈવ કરીને આપણે જઈએ છીએ? બહુ મજાનો પ્રશ્ન છે. આપણે જાતને પૂછી શકીએ કે ભાઈ, આઈ એમ ડ્રીવન કે આઈ એમ ડ્રાઈવર? મને કોઈ ડ્રાઈવ કરે છે કે હું ડ્રાઈવ કરું છું ઇન્દ્રિયોને? હું ધારું ત્યાં લઈ જાઉં, આંખ મીચીને સ્તુતિઓ ગાયા કરું, આંખ ખુલ્લી રાખીને સ્તુતિઓ ગાવું, મજા પડી જાય ભગવાન સામે જોવાની. પણ જ્યાં આંખ ના ખુલે તો ન જ ખુલે. આંખ આટલી એનું પાંપણ ઊંચી ન થાય, સવાલ જ નથી. આટલી બધી તાકાત ઇન્દ્રિયોની ખણજની કંઈ જ ફરક નથી પડતો. આ તાકાત જે હોય, જબરજસ્ત તાકાત છે. તો આ વર્ચસ્વ કહેવાય કે હું ધારું ત્યાં 5ને લઈ જઈશ. બસ આ રાજાપણું છે, અને આપણે રાજાપણું હોવું જોઈએ. નાદિર શાહ બાદશાહ હતો, પણ બાકી એમ લાગે કે એના એક સ્ટેટમેન્ટ પર મને એમ થાય કે ખરેખર બુદ્ધિનો નિધાન હતો. હાથીની સવારી કરતો હતો, હાથી પર બેઠો. હવે આગળ તો મહાવત હોય, હાથી પર બેઠા પછી નાદિર શાહ કે એ ચાલ લગામ આપ. કે સાહેબ ન મળે, મને લગામ આપ. સાહેબ આ ઘોડો નથી, તને કીધું ને નાદિર શાહનો હુકમ છે, લગામ આપ. કે સાહેબ આ હાથીની લગામ ન અપાય,
તમે ડ્રાઈવર સીટ પર બેસી જાઓ, સેલ્ફ ડ્રાઈવ કરો, ઘોડો ચલાવો, એ બધું બરાબર, પણ હાથીની લગામ તો જેના હાથમાં હિસાબે ન અપાય કે ઊભો રાખ, ઊભો રાખ, ઊભો રાખ, હાથી ઊભો રહ્યો, કૂદકો મારી નીચે ઉતરી ગયો અને કહી દીધું જેની લગામ મારા હાથમાં ન હોય એની પર હું સવારી નહીં કરું. રિપીટ કરું સ્ટેટમેન્ટ, જેની લગામ મારા હાથમાં ન હોય હું એની પર સવારી ન કરું, જોખમ છે. ગમે ત્યારે અટકાવે ને ગમે ત્યારે ભગાવે, મારા હાથમાં લગામ હોય એની પર જ સવારી કરાય. આ તો હાથી નથી, આ પાંચે પાંચ ઇન્દ્રિયો છે જેની લગામ આપણા હાથમાં ન હોય આપણે કોની પર સવારી કરીએ છીએ. એ ઇન્દ્રિયો તોફાની હાથી જેવી કે જેની પર આપણો કોઈ અંકુશ નથી, કાંઈ નથી. અને પછી આ તો આપણને એમ લાગે કે ચલો ને આજે પ્રસંગ છે તો પ્રસંગમાં આપણે બહાર કાઢીએ ઇન્દ્રિયોને, અને પછી જરા મજા પડી તો તોફાને ચડી ગઈ. અષાઢી બીજે શું કર્યું હાથી હોય, કેટલાને કચરા કેટલું ભગાભગી કરી મકી, બરાબર છે. આપણે તો વરઘોડા માટે બહાર કાઢ્યું હોય, રથયાત્રા માટે બહાર કાઢ્યું હોય, પણ તો ભૂકા કાઢે તો આખી માર્કેટ તોડી નાખે શાકભાજીની, તો કેટલું ઊંધું વાળી દીધું. એટલે આ હાથીઓનો ભરોસો નથી. આ બધી હાથી તોફાની હાથી ને તોફાની ઘોડા છે. એટલે એને વશમાં રાખવા માટે પ્રોગ્રામ બનાવવો પડે કે કેવી રીતે વશમાં લેવાય. એનું પ્રોગ્રામિંગ કરીને ધીમે 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 એને વશમાં લેવા પડે કે ક્યાંક આપણે કોઈ તપસ્યામાં ગયા, કોઈ આરાધના કરી, ઉદ્યાન કર્યા, શત્રુંજય તપ કર્યો, ઓળી કરી, પર્યુષણની 28 કરી, કંઈક કર્યું છે ને એ વખતે તો ચોક્કસ આ બધા તોફાન બંધ હોય, તોફાન બંધ હોય. કારણ કે આપણે શત્રુંજય તપ કરીએ ને એટલે જરૂર હોય એની કરતાં થોડા વધારે ડાયા થઈ જ જઈએ આપોઆપ, કે ભાઈ મારે પ્રતિક્રમણ કરવા જોઈએ, વ્યાખ્યાન સાંભળવું જોઈએ, ક્રિયા બધી કરવી જોઈએ. આ કેટલા બધા નિયમો જે શત્રુંજય તપમાં ફરજિયાત નહીં પણ હોય ને તો આપણે લઈ જ લઈએ કે ના આ વખતે તો કરવા જોઈએ. એવું પાછું ઓળી આવે ત્યારે પાછું આવી જ જાય કે ના ના ઓળીમાં આટલું આટલું ન જ કરાય ને આટલું આટલું તો કરવાનું જ. એ અમુક અમુક થઈ જ જાય સ્વાભાવિક રીતે, બધું આવી જતું હોય છે. હવે એ વસ્તુ જ્યારે આવી હોય ત્યારે કુદરતી રીતે એ કોઇલ દબાયેલો છે, એ સ્પ્રિંગ દબાઈ છે, એ વખતે ખોલી નાખવાના હોય આંટા. એ આંટા તમે ખોલી નાખો તો બધું નીકળી જાય આપોઆપ. તમે કંઈ ના કરો ને, ખાલી રેગ્યુલર રોજના વ્યાખ્યાન સાંભળવું તોય આંટા ખુલી જાય, બોલો તો પણ ખુલી જાય છે. આપણી કશાયની માત્રા હોય, કેટલી કટુતા હોય, કેટલું હોય, રેગ્યુલર કોર્સમાં વ્યાખ્યાન સાંભળતો હોય, પછી કોઈક વાર સહજ થાય છોડને ભાઈ મૂકને, હવે ઘરનું છે, ક્યાં ઝઘડા કરવા, મૂકી દો, જતું કરો, બીજું શું, છોડી દો. કે બજારમાંથી પૈસા તો લઈ લેશું, ભાઈ તો નથી મળવાનો, ભૂલી જાઓ. 1 મિનિટમાં ભૂલી ગયા તો માણસ છોડી દેશે. એટલે માણસને સહજતાથી ક્યાંક સંપત્તિના સંબંધમાં શું મહત્વનું છે એ ખ્યાલ આવે, ક્યાંક સંઘર્ષમાં જીતવું કે હારીને પણ જીતવું એને ખ્યાલ આવશે કે હાર્યા પછી પણ ખરી જીત આ છે, આમાં જીતશું એ હારશું અને હારશું તો જ જીતશું, એને ખ્યાલ આવશે. ઘણા બધા એ બધા ડાયમેન્શન ક્યારે ખુલે, રોજ સાંભળતો હોય ત્યારે. બાકી તો આપણો લડાયક મિજાજ હોય છે, આપણે તો લડવામાં શું રા, પણ ત્યાં લડાયક મિજાજ વાપરવો કે ન વાપરવો તો એનો આપણને અંદાજ હવે ખ્યાલ આવે. એટલે એના આધાર પર આપણે ઘણા બધા પદાર્થોમાં ક્લિયર થઈ શકશું, કારણ કે આપણે સાંભળીએ છીએ. આ કોઇલ ખુલે છે, કેટલીક આસક્તિના કારણે કોઈક વસ્તુ નથી છૂટતી, એમ થાય કે ચલો ને છોડી દઈએ, આમે ખોટી છે, નહોતી છૂટતી, હવે છોડી, તો આ છૂટી ગઈ, આ બળ ક્યાંથી આવ્યું? જે વસ્તુ નહોતી જ છૂટતી એ છૂટી ક્યાંથી? હવે આ જ્યારે દબાવેલું હતું ને ત્યારે આંટા ખોલતા હતા આપણે, હવે ખુલે એમ છે. તમે એને હાથ લઈ લો ઉપરથી, પારણું થઈ ગયું, બંધ થઈ ગયા વ્યાખ્યાન બંધ થયા ને પછી તમે જાતે ખોલવા જાઓ એ નથી ખુલતું. વ્યાખ્યાન વખતે પણ કે એ કોઇલ દબાઈને ખુલતો હોય છે, એટલે ખોલવાની પ્રક્રિયા ચાલુ હોય છે. જેટલું ખુલે તો બસ એ ક્રિકેટ કોઇલ પડ્યો રહેશે, સ્પંદન હશે પણ ઉછાળો નહીં હોય, એ પડ્યો રહેશે, ખાલી સામાન્ય સળવળાટ હશે, ઉછાળો તો નહીં જ આવે. આ તાકાત કોઇલ ખોલવાની છે. 5 ઇન્દ્રિયો પર અંકુશ મેળવવા માટે આના જેવો ઉપાય કોઈ નહીં. શ્રવણ યોગ, ભક્તિ યોગ, તપ યોગ આ બધા એવા છે કે કોઇલ ખોલવા માટેની અનુકૂળતા કરી આપે, પણ ખુલશે શ્રવણ યોગથી, ખુલે છે એનાથી જ, કારણ કે સમજણ એનાથી મળે છે. બાકી તો દબાણ આવે છે, એ દબાણ ક્રિએટ થઈ ગયું પણ ખુલ્યું નહીં, તો ખોલવા માટે આ જરૂરી છે. એટલે 5 ઇન્દ્રિયો એ જ્યાં સુધી અંકુશમાં ન આવે ત્યાં સુધી શીલ પાલન અઘરું છે. પંચેન્દ્રિય સંવરણો, ધેન કમ્સ તહ નવવ્ય બ્રહ્મચર્ય ગુપ્તિ ધરો. બ્રહ્મચર્ય ગુપ્તિનું ધારણ કરવું એના પહેલાં પ્રાયર સ્ટેજમાં 5 ઇન્દ્રિયનું સંવરણ જોઈએ. એક પણ ઇન્દ્રિય તોફાન કરતી હોય તો એના પર વર્ચસ્વ લગાવવું, એને અંકુશમાં રાખવા. એને દંડનીતિ નથી, કોઈ એવી દંડનીતિ નથી. આંખ આડી ઓળી ગઈ, વિકાર જાગ્યો, આંખમાં મરચાં નાખી દેવાના, એવી જલદ વેડા નથી, એવી વાત નથી. પણ એને સમજણપૂર્વક એને વળાંક આપવો. કોઈક નિંદા કુથલીમાં જીભ વપરાઈ ગઈ તો જીભ કાપી નથી નાખવાની, પણ એ જીભને વળાંક આપવો કે ભાઈ આપણું કામ આમાં નથી, આપણે બીજું ઘણું છે બોલવા જેવું, ગાવા જેવું, બરાબર ઘણું બધું છે. કોઈના અવગુણો ગાવા એના કરતાં ભગવાનની સ્તુતિઓ ગાઈએ, ચલો ને આપણે એમાં વાપરશું. એમ સમજણપૂર્વક આપણે બહુ જ ટેવ હતી કે કોઈનું હલકું બોલીએ, ગાળો બોલીએ, હલકું બોલ્યા, કોઈની નિંદા કુથલી કરી, ટીકા ટિપ્પણ કરી, બધું ઘણું કરતા હોઈએ. જીભનો દુરુપયોગ ઘણો છે. વ્યાખ્યાનમાં આવ્યા એટલે એક દબાણ તો ક્રિએટ થયું, અત્યારે જીભનો દુરુપયોગ નહીં થાય, બિકોઝ જીભ ઇઝ અંડર પ્રેશર.
અત્યારે 1 કલાકમાં કોઈ જ ઉપયોગ નહીં કરે જીભનો, કારણ કે હું એકલો જ કરતો હોઈશ, બરાબર. હવે એ વખતે કોઇલ ખુલે. વ્યાખ્યાનમાં એક પદાર્થ મેં સમજાવ્યો કે તમે ભગવાન પાસે જાઓ છો ત્યારે તમારી પાસે 100 જોડી કપડાં છે, એમાંથી એકે નહીં ના એક જ જોડી પહેરીને જાઓ છો. કેમ? કારણ કે ચોખ્ખા કપડાં જોઈએ પૂજા માટે. આ નહીં ચાલે. જે કપડાથી લેટ્રિન બાથરૂમ ન ગયા હોય, જે કપડાથી ખાધું પીધું ન હોય, એ કપડાં જોઈએ. કેમ? તો કે અશુદ્ધ થઈ ગયા. એકવાર પણ તમે અશુદ્ધ થઈ ગયા, હવે નહીં. તો શુદ્ધ કપડાં પૂજામાં જ વપરાય ને પૂજા સિવાયના ખોટા કામમાં ન વપરાય એવા કપડાથી જ પૂજા કરવાની. તો પછી આપણે ભગવાનની સ્તુતિ ગાવી છે અને જીભ તો આપણી પાસે એક જ છે, બીજા 10 ખોટા કામમાં જીભ વાપરી હોય, આ જીભ સ્તુતિ ગાવામાં વપરાશે? હવે આવું હું તમને સમજાવું કે તમને થાય કે હા, પૂજાના કપડાં, પૂજાની પેટી, પૂજાનો બટવો, પૂજાનો રૂમાલ, બરાબર. પૂજાની જીભ એ ક્યાંથી લાવવાની? પૂજાની જીભ તો આવે નહીં. તો જે હોય એ જ હોય ને. તો પછી શું કરવાનું? તો આપણી પાસે ઉપાય એક જ છે કે જીભને પૂજામાં વપરાય એવી રીતે રાખો. બીજો ઓપ્શન નથી તમારી પાસે. તમારી પાસે એક જ જોડી કપડાં હોય અને વચ્ચે કલાક બીજું રસોડાનું કામ કરવું ને તો તમે એટલું કામ કરશો, ધ્યાન રાખશો કે ભાઈ રસોડાનું કામ બીજું નાનું મોટું કરી લઈએ, બધું કરી લઈએ, પણ પૂજામાં ચાલે, બસ એટલું ધ્યાન રાખો. એટલું તમે ધ્યાન રાખશો જ. તો એવી રીતે હવે જીભ એક જ છે, પૂજાની અલગ તો હોતી નથી, મળતી નથી. તો પછી પૂજામાં વપરાય એવી જીભ રાખો ભાઈ. હવે આ શું થયું ખબર છે? બીજે દિવસે કંઈ બોલા ગયા, આવા ને ભાઈ આપણે આ બધું બોલીએ હમણાં દેરાસમાં સ્તુતિઓ બોલવાની, આ જીભ આખી અશુદ્ધ થઈ જાય. તો નથી કરવું માથાકૂટ. હવે આ ગઈકાલે વ્યાખ્યાનમાં કોઇલ ખુલી ગયો એટલે બીજે દિવસે એની ઇફેક્ટ દેખાય તરત. આ કોઇલ ખુલ્યો, આ સાંભળ્યું તો ખુલ્યો. આવા 4 પદાર્થ તમે સાંભળ્યા હોય, સીધું જ મગજ પર અસર થાય. આપણા જીવનમાં સીધી ડાયરેક્ટ ઇફેક્ટ આવે. કોઇલ ખોલવાનું આપણે ભૂલીએ જ અને દબાવી દઈએ સીધો, પછી ઉછળે જ. આ ઉછળે છે એમાં ખોટું નથી, કારણ કે નીચેનો બેઝ તો ઉછાળાવાળો જ છે. સ્પ્રિંગ કોને કીધી? પણ આપણે કોઇલ ખોલવાની છે અને કોઇલ ખોલવા માટે ઉપર દબાણ જરૂરી છે. પાછું એમને તમે કોઇલ ખોલો તોય નથી લાગતું, એટલે દબાણ ઉપરથી આપવું પડે. એ પચકાણનું દબાણ હોય, એ નિયમનું દબાણ હોય. કોઈ વ્રત પચકાણ લીધા, અઠ્ઠમનું પચકાણ લીધું, ઓળીના આંબેલનું પચકાણ લીધું, કંઈક કર્યું છે, પૌષધ ઉછર્યો, એટલે દબાણ આવી ગયું. કોઈ પણ પ્રકારનું વ્રત પચકાણ એ પ્રેશર ક્રિએટ કરે. એ પ્રેશર ક્રિએટ થાય ત્યારે કોઇલ ખુલે. વગર પ્રેશર ક્રિએટ કરે તમે કોઇલ ખોલવા જાઓ તો કોઇલ ખુલશે જ નહીં પાછો. સાહેબ આમ તો હું આટલા વખતથી વ્યાખ્યાન સાંભળું છું, પણ કોઇલ ખુલતો નથી. એમ લાગે છે કે ખોલી રહ્યા છે પણ ખુલતો નથી. એનું કારણ છે કે પ્રેશર બધું કોઈ નહીં, ખાલી સાંભળવાનું. કોઈ પ્રેશર ક્રિએટ ના કરો તો કોઇલ નહીં ખુલે. પણ પ્રેશર ક્રિએટ કર્યા પછી 100 વાર તમે ખોલવાનું ભૂલી જાઓ, એ સમયમાં જ ખોલી નાખવાનો હોય. એટલે આપણે ત્યાં દરેક યોગમાં ક્રિયા જેમ પ્રધાન છે એમ વ્યાખ્યાન યોગ સૌથી પ્રધાન છે, કારણ કે એ તો તમારે કન્ટિન્યુઅસ જોઈએ. એના વગર કોઇલ ખુલશે જ નહીં, એ 100%ની ખાતરી. કોઇલ ખોલતી વખતે આપણે ઉપયોગ રાખવાનો છે કે ખરો ઉદ્ધાર મારો આમાં છે. અને જેને પ્રદેશી રાજાએ ખાલી એક દેશના સાંભળી અને કોઇલ ખુલી ગયો. હવે કેવો ખુલ્યો? એને મારી નાખનાર પ્રત્યે એને દ્વેષ નથી થયો. એવો કેવો કોઇલ ખુલી નાખ્યો? કેવો ખુલ્યો? આટલો આંટા મારેલો જીવ ઇન્દ્રભૂતિ કેવા આંટામાં અટવાયેલો છે, ભગવાનને હરાવા ગયો, ખુલી ગયો કોઇલ, પતી ગયું, પૂરું થઈ ગયું. રોહિણીઓ ચોર આમ આમ સાંભળું જ નહીં. એવો તો કોઈ જોયો છે કે અહીંયા આવે નહીં પણ દર્શન કરવા માટે અહીંયા આવે અને જો બાજુમાંથી નીકળે ને તેને આમ કાનમાં આંગળા નાખી નીકળે? એવું તો કોઈ આજ સુધી નથી જોયું આપણે. કે જતા જતા શબ્દો સાંભળી જાય મફતમાં તો એ લઈ લે છે. એ સાંભળવા ઊભા ન રહે, ટાઈમ ન હોય, પણ જતા જતા આવી ગયા તો કાનમાં ભલે ના આવતા, કાનમાં આંગળા નાખી સાંભળીશ તો નહીં, એવા તો કોઈ હોય નહીં. તો આવા વ્યક્તિને પણ અસર થઈ. આવી વ્યક્તિને અસર કઈ રીતે થાય? આટો ખુલી ગયો. 4 શબ્દો જે ધ્યાનથી સંભળાયા હતા ને યાદ રહી ગયા, એમાં રોહિણીયા ચોરનો આટો ખુલી ગયો તો ભાઈ સીધા થઈ ગયા. જે વાંકા ચૂકા હતા સીધા થઈ ગયા, તરત ભગવાનના ચરણે બેસી ગયા. ભલ ભલાના કોઇલ ખુલ્યા છે. આપણા કેમ ન ખુલે? આપણે જેટલા સતેજ થવું હોય ને એ સતેજ થવા માટે શ્રવણ યોગને પકડી રાખવાનો. એક દિવસ પણ ચૂક્યા પછી તમે પ્રયત્ન કરીને થાકી જાઓ. મહત્તા કોઇલ ખોલવાની છે, પ્રેશર લાવવાની નથી. પણ પ્રેશર લાવશો તો કોઇલ જલ્દી ખુલશે, એટલું છે. પણ છેલ્લે ફાઇનલી કોઇલ ખુલવાનો છે. આંટા જે ઊંધા મરાયા છે ને એ ખોલવાના છે. એ મહત્વનું છે ને એના માટે આ સાંભળવું જરૂરી છે. કન્ટિન્યુઅસ તમે સાંભળ્યા કરો એટલે કોઇલ ખોલવાનો પ્રયાસ ચાલુ હોય. એ કરવો જ પડે તમારે. એક બાજુ છે ને આ રોડ આમ ટિલ્ટ થઈ ગયો છે 90 ડિગ્રી, હવે એને ન્યુટ્રલ પોઝિશનમાં લાવવો છે. તો તમે આમ ન્યુટ્રલમાં ખેંચો તો ના આવે, એને 180 ડિગ્રી પર આમ ખેંચશો ને ત્યારે માંડ ન્યુટ્રલ થશે. ખ્યાલ આવ્યો તમને? આ આટલો વળેલો છે, એ બાજુથી તમે ખાલી આટલો લાવવો હોય ને અહીં સુધી ખેંચવો પડે અને પછી જેવો છોડશો ને એટલે ન્યુટ્રલ થઈ જશે. બસ આ એની તાસીર છે. એટલે તમારે માપસરનું દિવસના ટાઈમે અને ભક્ષ્ય ખોરાક લ્યો એટલું જ ખાલી કરવું છે. એના માટે અઠ્ઠમ ને 28 ને આંબેલ સુધી ખેંચવું પડે. સમજ્યા તમે? સાવ ખાવાનું છોડો ને ત્યારે ભક્ષ્ય ખાવાનું શરૂ થાય. આ ન્યુટ્રલ પોઝિશન ત્યારે આવે. આપણે એક્સ્ટ્રીમ આ બધું કેમ ખેંચીએ? એ સાવ ખાવાનું છોડી દેવાનું,
એ ત્યારે હરખું ખાવાનું કરશું આપણે. ના બાકી તો અભક્ષમાં ભળેલા હતા એને એક્સ્ટ્રીમ આ લેવલ પર દબાણ તરફ ખેંચીએ છીએ. પ્રેશર આ બધું આમ ખેંચીએ ત્યારે ન્યુટ્રલ પોઝિશન આવે છે. એટલે એમ જ હોય કે જ્યારે છોકરાને મને બિલકુલ નહીં હવે મોબાઈલ અડવાનો નથી, ખબરદાર જો મોબાઈલ અડતો એક પણ ફોન નથી કરવાનો તારે કોઈને, મોબાઈલને હાથ જ નથી લગાવવાનો. હવે આ મોબાઈલને હાથ જ નથી લગાવવાનો. આવા બધા જોરદાર આદેશો બહાર પાડ્યા ત્યારે માપસરનો મોબાઈલનો વપરાશ કરશે. આ ન્યુટ્રલ પોઝિશન આવી. પણ આપણે ઝંઝાવાતની જેમ કેવું ત્રાટકવું પડે છોકરા પર, બસ એવું તે છોકરા પર ત્રાટકવું, આપણી પર નહીં. આપણે ન્યુટ્રલ પોઝિશનમાં જાતને લાવવી હોય તો એક્સ્ટ્રીમ આ બધું ખેંચવાની, આ બધું ઝૂકેલું છે આપણું વલણ, તો આ બાજુથી આ બાજુ ઇન્દ્રિયોની ફેવરમાં છે એને 100% અનફેવરમાં લાવવાનું. ત્યારે ન્યુટ્રલ પોઝિશનમાં આવશે કે જરૂર હોય ત્યાં જવાનું, બાકી જવાનું નહીં. બસ કંપની છે આત્મારામ કોઓપરેટિવ પ્રાઇવેટ લિમિટેડ. આત્મારામ કોઓપરેટિવ પ્રાઇવેટ લિમિટેડ એમાં બધા કામ કરતા હોય છે. હવે આત્મારામભાઈ જે છે એ ભાઈ પાછા થોડા મોજીલા છે. ઘડીકમાં જાત્રા એવું પડે, ઘડીકમાં પાછા પ્રોપર્ટીનું બધું જોવા જાય ને ઘડીકમાં પાછા સોના ચાંદીમાં 10 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ હોય એનું. પાછું તો ભાઈ ઓફિસમાં આવે ત્યારે આવે, ઘણીવાર અઠવાડિયું ના આવે. ઓફિસ તો ચાલી રહે, માણસના ભરોસે હોય, માણસ ચાવી ખોલે બેસે બધા કરતા હોય કામ. 10 15 દિવસ ના આવે ઘણીવાર ઓફિસ આત્મારામભાઈની. પણ તમે જુઓ તો 2 વર્ષમાં અરાજક અવસ્થાના કારણે ઓફિસની દશા એવી થઈ કે આત્મારામભાઈની પોતાની કેબિનમાં ક્લાર્ક, મેનેજર, એકાઉન્ટન્ટ કોઈ પણ માણસ એમની સીટ ઉપર બેસી સામેના ટેબલ પર આમ 2 પગ ક્રોસમાં નાખી બૂટવાળા અને શાંતિથી બીડી ફૂંકતો હોય આત્મારામભાઈની કેબિન પર એની ચેરમાં. હવે આ તો કોઈ જોવે તો ખબર પડે, ઇજ્જત જાય. આ બહારથી ન્યૂઝ મળ્યા આત્મારામભાઈને કે તમને ખબર છે કે આ તમારા માણસો શું કરે છે? તો કે હા, કે જુઓ આત્મારામભાઈ અચાનક એકદમ સરપ્રાઇઝ વિઝિટ આપી. સવારના 9 વાગે ઓફિસ ખુલે, 9 ને 10 સીધા આવી ગયા 9:15. ખબર જ નહીં કે આત્મારામભાઈ આવશે. આ છેલ્લા મહિનામાં 1 કે 2 વાર આવેલા અને છેલ્લા 6 મહિનાથી એવું મહિનામાં 1-2 વિઝિટ હોય અને અચાનક સીધા જ આવી ગયા. હમણાં એક વિઝિટ કરી હતી, હવે 15 દાડા નહીં આવે, ત્રીજે જ દિવસે આવી ગયા અને રંગે હાથ પકડાયા. કોઈ ઊંઘતું હતું, કોઈ બીડી ફૂંકતું હતું, કોઈ ફોન પર વાતો કરતું હતું, કોઈ ચેટ કરતું હતું. આ એક જણ નંગ એવો હતો કે આત્મારામભાઈની કેબિનમાં એમની ખુરશી પર બેઠો બેઠો ઊંધી ટોપી પહેરી અને છાપું વાંચતો હતો પગ પર પગ ચડાવીને. અને આત્મારામભાઈ આવ્યા, સાહેબ 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 સર 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 ઓકે સર, ઊભા થઈ ગયા. સોરી સર, ઓકે સર, ઊભા થઈ ગયા ને આખો બધા ભેગા થઈ ગયા. આત્મારામભાઈ એમ જોયા કરે છે, સર સોરી સર સોરી સર સોરી. એક વસ્તુ સમજી રાખો, ઓફિસમાં રહેવું છે, ઓફિસમાં રહેવું છે કે હા સરખા રહેશો. અને આત્મારામભાઈએ એક જ વાત કરી કે જુઓ હવે તમે બધા જો સીધા નહીં થાઓ, હવે તમે બધા જો સીધા નહીં થાઓ તો આ ઓફિસમાંથી હું નીકળી જઈશ. તમને ગાડી મૂકીશ નહીં, એવું સમજ્યા હતા ને? નહીં, આત્મારામભાઈ છે. આ ઓફિસમાંથી હું નીકળી જઈશ. અને બીજી વાત, હું આત્મારામ છું, આ ઓફિસમાંથી હું નીકળી જઈશ ને, મને રાખનારા ઘણા છે પણ તમને રાખનારું કોઈ નહીં મળે પછી, કારણ કે તમે બધા ઇન્દ્રિયો છો. એટલે હું છું ત્યાં સુધી તમે છો, હું નથી એટલે તમારો અંતિમ સંસ્કાર. તમે રાખની ઢગલી છો, લખી રાખજો. પગે પડ્યા થાય તમે જતા નહીં, આ તમે ઓફિસમાં રહેજો, તમે સામે જતા નહીં, તમે સામે જતા નહીં તો અમે બળી જશું, તમે અહીંયા રહેજો. તો કે સખણા રહેજો, એ તો જતો રહીશ ને ભારે પડશે. આમ વર્ચસ્વ દબાવવાની રૂખ છે. રૂઆબથી કહી દીધું કે સીધા રહેવાનું. એક ઇન્દ્રિય તોફાન ના કરી શકે. એટલે કયા રૂઆબથી કઈ રીતે વશમાં રાખવી, એના પ્રયોગ, એના ઉપાય શું છે? મૂળમાં શીલ ગુણ ડેવલપ કરવાનો છે. શીલ ગુણના ડેવલપમેન્ટ માટે બેઝમાં વૈરાગ્ય ભાવ જોઈએ અને એના માટે 5 ઇન્દ્રિયોની ઉપરનો અંકુશ જોઈએ.